રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તપાસ, ખાણીપીણીની 47 પેઢીમાં તપાસ, 7 કિલો અખાદ્ય વસ્તુઓ મળી આવી, ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી, અલગ અલગ ખાણીપીણીની 47 પેઢીઓમાં તપાસ કરવામાં આવી, ત્યાંથી 7 કિલો અખાદ્ય વસ્તુઓ મળી આવી, ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ખાણીપીણીની 47 પેઢીઓમાં તપાસ કરાઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર। કેટલી જગ્યાઓએ તપાસ કરવામાં આવી, અખાદ્ય વસ્તુઓ કેટલી જગ્યાએથી મળી આવી, કેટલા કિલો વસ્તુઓનો નાશ કરાયો? ચોક્કસ ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અખાદ્ય ચીજો પર ઘોષ બોલાવવામાં આવી છે। અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓથી અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં પકડવામાં આવ્યો છે। 47 પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે। અંદાજિત 7 કિલો કરતા વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને 9 પેઢીઓને લાયસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી છે। ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મંચુરિયન, કોલ્ડ ડ્રિંક્સ સહિત અલગ અલગ જે ખાદ્ય ચીજો છે, ખાસ કરીને જે ફાસ્ટફૂડના જે ધંધાર્થીઓ છે તે આ વખતે ઝપટે ચડ્યા છે। તેમની સામે કાયદેસરની કાર્યવાહી મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આગામી સમયમાં જે ખાદ્ય ચીજો ઉપરાંત જે અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સની દુકાનો છે ત્યાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ધોંસ બોલાવવામાં આવશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।